અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર માંડવા ટોલ પ્લાઝા નજીક કોલસા ભરેલી ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે હાઈવે ઉપર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આગની જાણ થતાં ભરૂચ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અંકલેશ્વર ભરૂચ નજીકથી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રક માંડવા ટોલ પ્લાઝા નજીક પહોંચતા ટ્રકમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મોડી રાત્રિના સમયે બનેલી આ દુર્ઘટનાને પગલે નેશનલ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. નમસ્કાર, મારું નામ વારેચા સુરેશભાઈ સુજાભાઈ, ભરૂચ નગરપાલિકા. આજ રોજ દહેજથી નાગપુર જતા કોલસાની ટ્રકમાં આગ લાગેલ હતી, તો અમને કોલ મળતા અમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવેલ છે.